હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશું કે આપણા બ્લોગ જોતા છે બધા મજામાં જોઈએ છે. 107 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તે માટે થઈ ગયો છું ગાઈસ. અત્યારે ગોંડલ આવી ગયો છું. કાલે આપણે કીધું હતું કે ગોંડલ આવી ગયા, તો અત્યારે ગોંડલ આવી ગયા છીએ અને ફોર્ચ્યુનર લઈને આવ્યા છીએ. ફોર્ચ્યુનર ઘરે પડી, આ ફોર્ચ્યુનર લઈને આવ્યા છીએ અને ઘર તરફ જઈએ છીએ. બે વસ્તુ લેવા નથી, કેરીને એવું બધું લીધું છે ગાઈસ. કેરી અને ખલેલા. અમારા ગામમાં એને ખલેલા અને મારે બંને વસ્તુ કહે છે. તમારા ગામમાં શું કહે છે હું તમને ઘરે જઈને મળું, કારણ કે અત્યારે ફૂલ ટ્રાફિક છે. ઓકે ગાઈસ, જો ટ્રાફિક જોવો તમે ખાલી. અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે બાટલું ને બાટલું બધું વેર વિખર ભર્યું છે, કારણ કે હું આવું સુધરો માણસ છું. તમને 2-3 વાર કહી દીધું છે. બીજા તો કહી દો અને આજનું આઉટફિટ તમને દેખાડી દઉં. અત્યારે બ્રાન્ડેડ કપડાં પહેર્યા છે અમે. જોવો ગાઈસ નો આઉટફિટ જો ઘટેમાં ગાઈસ, માં કાંઈ ન ઘટે ગાઈસ. બ્રાન્ડેડ કપડાં પહેરું છું ગાઈસ. અને અત્યારે ઘરે આવી ગયો છું અને કેરી અને ખાડક લાવ્યા હતા ગાઈસ. અને મમ્મી તો અત્યારે જે કામ કરે છે. અને જો આ થમ્સઅપ અહીં પડી છે, જેને પીવી તો આવી જાવ છે. અને સવારનો નાસ્તો પણ હજી મેં કર્યો નથી. અને ગાઈસ ત્યારે ઉનાળામાં આ વસ્તુ મળી જાય ને, હજી આપણા ગામમાં તો, અમારા ગોંડલમાં તો હજી મળે છે. કેટલા ગામમાં હજી મળતી નથી? કોમેન્ટ કરો, કોમેન્ટ કરો. અને ખારેક પણ લાવ્યા છીએ ગાઈસ. તો 50 રૂપિયાની ખારેક લીધી હતી. અને હા, 50ની ખારેક ને 100 રૂપિયાની લીધી. અને અત્યારે આ દોડું દો ક્યાં જાય છે. જેઠાલાલ વગર તો મદદ ન હોય. જેઠાલાલ ચાલુ જો ન્યૂ એપિસોડ છે બધા ગાઈસ. ત્યાં હોળી આવી ગયા, અહીંયા જે હાથા મેઠું બાકી છે. અને એસી વગર તો રહે. અને હા જો ગાઈસ, હું તો કહું છું તો તમે એસીમાં રહેતા હોય તો બંધ કરી દઈએ, કારણ કે તમે બહાર નીકળો ને પછી અતિશય તમે પંખામાં બેઠા હોય ને તોય તમને નગરી ગરમી થાય. એટલે હું એસીમાં રહેવાનું બંધ કરી દઉં. આ છેલ્લો કે પેલો દિવસ લગભગ સમજી લો. પછી પ્લાનમાં કંઈક ચેન્જ થાય તો ખબર ન પડે, કારણ કે એસી ફરક ખરું. કારણ કે એસીમાં તમે રહ્યો ને બસ તમને હે ને બહાર નગરી ગરમી જ થાય. ગમે એવું આવતો ને પવન તો તમને ગરમી જ થાય. ખાલી પર તમને મળો. ઓકે ગાઈસ, તો ગાઈસ અત્યારે ખાઈ લીધી છે ખારેક. એક ખારેક હતી ખાઈ લીધી છે. અને હું એવું કહેતો कि एसी में कोई रियो नहीं, कारण कि एसी में बहुत गर्मी बहुत ही होती है, क्योंकि हम बाहर जब निकलते हैं तब बहुत गर्मी होती है. मैं तो कहता हूँ एसी डालवाने का सोचना ही मत. હિન્દી થોડુંક થઈ ગયું, બાવા હિન્દી થઈ ગયું, કારણ કે હું થોડોક બાવા હિન્દી બોલી જાઉં. અને ગાઈસ અત્યારે એસીમાં હું તમને આટલું કહું છું, એસીમાં કોઈ રહેજો નહીં. અને અત્યારે આપણે બહાર જઈ શું ચાલે છે, એસી ચાલુ રાખે, કારણ કે એ શકું છે ભલે ને આજે હું કાંઈ નહીં. ગાઈસ અત્યારે આમ જુઓ ફોર્ચ્યુનર અહીં પડી છે ગાઈસ. ભલેનો અહીંયા પાણીનો ટાંકો આખો ભર્યો ગયો. સમજો ચામડાજી વિસરવાના છે મને લાગે છે. અને કશે તો બધું ભર્યું છે. સમજો ને પાણીની બોટલ પણ ઠંડી આપણી પાસે હોય જ. થોડી થોડી ઠંડી થાય છે. ઠંડી થઈ નથી ગાઈસ. ફ્રીજ ચાલુ તો હે ચાલુ છે, પણ થોડી થોડી ઠંડી છે. ઠંડી થઈ નથી ગાઈસ, થોડી જરી જરી થઈ છે. થાબડી લાવ્યા તો થાબડી પૂરી થઈ ગઈ છે. સુકૂન ગાઈસ. અત્યારે કેરી ખાઈ લીધી છે અને અત્યારે જે એમનું પાટલું ને બધું પડ્યું છે. અને ગાઈસ પંખો તમે જુઓ, પંખો ફરે છે થોડોક થોડો. અત્યારે બંધ કર્યો હતી મેં, તો પંખો જોજો હમણાં કેટલો ભર્યો હોય છે ગાઈસ. જોજો, એટલે કે ખરાબ હોય છે. તમે જોજો, ધોતા જ નથી ગાઈસ બધાય. જોજો હમણાં જો એવું ભરી જા રહી જાય એમ કહું. બસ પંખો ઊભો નથી રહેતો. જોજો હમણાં રહી ગયો. જો બસ રહી ગયો થોડો થોડો.
જો ગાઈસ કેટલો ભર્યો છે તમે જો ખાલી કેટલો ભર્યો તમે જો તો અહીંયા જુઓ અહીંયા જુઓ ને અહીંયા જુઓ અને અત્યારે 80-23 ઉપર ચાલુ છે ગાઈસ 80 અને ગાઈસ આપણી એક તમારા માટે ગુડ ન્યૂઝ છે કે આપણી ચેલેન્જ વિડીયોની ચેનલ ટૂંક જ સમયમાં હવે આવવાની તૈયારી છે તો એમાં પણ સબસ્ક્રાઈબ કરી લેજો ગાઈસ અને અત્યારે આમાં પણ 107 સબસ્ક્રાઈબર થઈ ગયા છે એમાં પણ સબસ્ક્રાઈબ કરી લેજો બધા લોકો અને આપણે 3 ચેલેન્જ ચેનલ ખોલી છે એક છે સોહમ રાતડિયા AI એક છે સોહમ રાતડિયા અને આ ચેલેન્જ વિડીયોની ચેનલમાં આપણે સોહમ રાતડિયા ચેલેન્જ ઈ નામની ચેલેન્જ ચેનલ ખોલવાની છે ગાઈસ અને થોડુંક બોલવામાં કારણ કે ચેલેન્જ વિડીયોની ચેનલ કેમ બોલો ગાઈસ તમે વિચારો ચેલેન્જ વિડીયોની ચેનલ એમ કેમ બોલો તો ગાઈસ એ તો કદું પહેલાં રાખશે ચેલેન્જ વિડીયોની ચેનલ પણ ટૂંક સમયમાં હવે આવી જવાની છે તો એમાં પણ સબસ્ક્રાઈબ કરી લેજો બધા ગાઈસ અને એમાં આપણે હેતભાઈ જે છે બ્લોગમાં તમે જોયા છે તે હેતભાઈ વિચારી રાખ્યું છે કે કઈ ચેલેન્જ બનાવવાની છે પહેલા વિડીયોમાં એમાં પણ ફર્સ્ટ વિડીયો ચેલેન્જનો કયો આવશે લગભગ હું તમને હિન્ટ દઉં ને તો બે તમને હિન્ટ દઉં છું એક હશે લગભગ કાર ચેલેન્જ અથવા હોમ એટલે કે ઘર ચેલેન્જ 24 કલાક ઘરમાં રહેવાનું અથવા 24 કલાક કારમાં રહેવાનું તો ગાઈસ એમાં પણ સપોર્ટ કરજો ગાઈસ જલ્દી જ એમાં પણ એક કરાવી દેજો ને આમાં પણ એક જલ્દી પહેલાં તો આમાં સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેલેન્જ તો મેન છે પછી હેતભાઈની પણ ચેનલ છે એમાં પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને પછી કાંઈ પ્લાનમાં ચેન્જ આવશે જો આ બે મેં તમને હિન્ટ આપી એમાં જો કાંઈ ચેન્જ આવશે તો તમને અમે બતાવી દઈશું પણ એ ટૂંક સમયમાં એટલે કે 5 થી 6 દિવસમાં જ ચેલેન્જ વિડીયોની ચેનલ ખોલવાની છે અથવા આમાં પણ વિડીયો આવી શકે છે તો કાંઈ પ્લાનિંગ હજી અમને પ્લાનિંગ એટલું બધું કર્યું નથી થોડું પ્લાનિંગ કરીએ છીએ પણ એટલું બધું પ્લાનિંગ હજી કર્યું નથી કે આની આ ચેનલમાં ચેલેન્જ વિડીયો બનાવવા જોઈએ કે બીજી તમે કોમેન્ટ કરી દો કે આના ચેલેન્જમાં બનાવવા જોઈએ અને આ ચેનલમાં ચેલેન્જ વિડીયો બનાવવા જોઈએ અથવા ચેલેન્જ વિડીયોની ચેનલ નવી ખોલવી જોઈએ તો તમે મને કોમેન્ટ કરી દેજો પ્લીઝ કે આ ચેલેન્જ વિડીયોની ચેનલમાં બનાવવા હજી કરો છું કે આ ચેનલમાં જો જોઈએ તો એમાં પણ આપણે બનાવી શકીએ છીએ હવે તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમે કરી દેજો અને પંખો ગાઈસ જો કેટલો ભર્યો છે અને ગાઈસ ચાલુ કરીએ ને તો જોજો હમણાં તો તમને એટલું બધા ગાઈસ ઠંડી બહુ છે એટલે ઓઢવું તો પડે કારણ કે હવે ગરમી ફૂલ છે પણ ઠંડી આના કારણે આવે છે એસી બેનના સાથે જો ગાઈસ અત્યારે એટલો બધો છે ને અત્યારે એટલો બધો ન લાગે જો તમે તો અને ઘણા લોકો કમેન્ટ કરતા નથી તો કમેન્ટ કરો તો અમને ખબર પડે કે કેવા તમને વ્લોગ લાગે છે અને હવે આપણે આપણી ફેમિલી સાથે પણ આખો વ્લોગ બનાવવાના જ છીએ એમાં પણ 5 થી 6 દિવસમાં આ બધું રેડી કરી નાખશું એટલે કે ફેમિલી બધી હારે થઈ જશે અત્યારે તો હારે જ છે પણ અલગ કામે અત્યારે ગયા હોય તો ફેમિલીના પણ સૌરભ જોશી ગણે આપણે વિડીયો બનાવશું તો આજના વિડીયો માટે આટલું જ હવે હું તમને નવા વિડીયો સાથે મળું ને તો જો કમેન્ટ કરી દેજો ઓલી આપણે બે હિન્ટ આપીએ એમાં કે આમાં ચેલેન્જ વિડીયો ચેલેન્જ બનાવવા જોઈએ કે ઓલી બીજી ચેનલ ખોલવી જોઈએ ચેલેન્જ વિડીયો માટે તો આજના વિડીયો માટે આટલું જ હવે તમે કોમેન્ટ કરવા માંડો ફટાફટી અને ચેલેન્જ પણ મસ્તની રાખશું આપણે અને પછી આપણે કેવલભાઈ સાથે પણ ચેલેન્જ કરશું બધા સાથે ચેલેન્જ કરશું અને વિડીયો ગમે તો તમારે શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો અને આવો નવો સપોર્ટ દેખાડી દેજો 107 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો જલ્દીથી એક કરાવજો ગાઈસ તો હવે મળું નવો વિડીયો સાથે આવતી બધાને જય શ્રી રામ બાય બાય ટાટા